બધા બેંકમાં ઓર્ડર મેલ દઈએ તાણા હું અને પછી એવું રૂપાળું ઘર કરવું છે તું જોઉં તો ટના ટન સાચી વાત છે, ઘર તો બાકી જ છે. અને ઘર પછી તારા બધા દાગીના સાચી વાત પર પહેરાય નહીં. લે પકડ તાર ફોન રાખ પૈસા હા લે હડો ફડો હા. તાણે બધું હળ કરવું પડે અત્યારે પૈસાનું કામ છે આ તો બધું લે મારા બેટા એક તો પવન બમ્ફર વાગવા મોકલે ને એટલે ફટ દઈને મારા બેટા ખુલ્લું મેલીને જતા રહે. ખબર ના પડે પૈસા ભાઈ નીકન પાણી વળવાનું છે તે ફટ દઈને આપણો વાક્યું ગઈએ આમાં મોય હે કુંડીમાં મોય નહીં છે આમાં મોય ઉતરે કું મારા બેટાને એક તો આ કંટાળો છે આ છોકરોને મેં લે ની મોત બધું કોઈ સારા હળ કહી જાય બાલા હાઉ તો ઉપડ્યા ભાઈ આ થોડું બેંકમાં જતા હતા હા બેંકમાં જતા હતા સમ બેંકમાં આ પૈસા મેકવા થોડા હતા મેં કીધું અલ્યા ગોડો થઈ ગયો છું કું આવી રીતે ઉઘાડા પૈસા લઈને જવાય ગોમ બચી થઈને લે કેમ હું થાય કયો અલ્યા આ કોક રસ્તામાં કોક હશે તો પડાઈ લે એવું બેંકમાં મેલતા પહેલા તારા પૈસા જતા રહે એમાં કોણ પડાઈ લે? અલે આપણા પૈસા છે કોઈની તાકાત છે ઓગળી અડાડી લઈ શકો વાત સાચી આપણા પૈસા પણ આવી રીતે તું ખુલ્લા પૈસા લઈને જો હું થાય કે એટલે હું ગુંડા મહી નાખીએ મન અલ્યા ગુંડા નહીં હમણાં કોક ચોર બોર આવશે ને તો પૈસા લઈને જતો રે ફરાર થઈ જા એ તમાર જેવા ઉંમર લાયક હોય ને ઈવાને બધું નળા મન તો કોઈ કશું હે અલ્યા ભાઈ અમે તો કેટલીય દિવાળીઓ જોઈશું એટલે તમને સમજાવીએ છીએ ખબર નહીં આ પૈસા કોના બાલાજી મંદા પોચા મોના પણ બાયડી પણ આવી રીતે લઈને ના નીકળાય ખુલ્લે આમ પૈસા આમ શું વધારે છે 50,000 રૂપિયા છે અલ્યા પણ 50,000 રૂપિયા કોકને ખબર પડશે તો અત્યારે તને આ તાર બાયડીને કોક મહી નાખશે કોઈ હા ના કરશે તો લે કોઈ ઓગળી ના અડાડી ગાભો કાઢી નાખો હું ગાભો કાઢી નાખું તું એ આ બાલો ગુદા મેલી જા. બાલો છે જો તો નહીં ઓ મંદો મોણા ગુદામ મેલીને જા છોતરો પાડી નાખું ગુદામ હવે. મેલીને જા તમે તમારું કામ કરો સોના મના અમે અમારું કામ કરી લ્યો લે આપણે લ્યો અત્યારનો છોકરો તો કોઈ કહેવાય નહીં લ્યો હું કોઈ ખોટું કીધું હું સાચું કીધું કમ્પ્લેટ જ કીધું અલ્યા ભાઈ પૈસા ખુલ્લેઆમ આવી રીતે રસ્તા વચ્ચે લઈને ના જવાય મારો બેટો લ્યો અત્યારે તો સાચું કીએ તો અમે નહીં ગમતા અમે તો મરી જાઓ ને ના પછી તમારી દીકરી જેવો જમાનો આવશે એ તો તમે જાણશો મારા બેટાઓ ફટાફટ બેગ બંધ થઈ જાઓ ઠંડી હોય પૈસા હાથમાં છે ને છો ગભરાવાની જરૂર નથી ગભરાતી નહીં. તારે? એટલી ગરમી એટલે ધીમે હેડું. અરે લગાઈ દે આવું તે ચિંતા ના કરતું પૈસા વધારે છે વધારે જ હોય કેમ ને લઈને ફરો છો મજૂરી નહીં કરતા અલ્યા મજૂરી કરો પણ તો હંતાઈ તો રાખો આમ લઈને આખા ગોમાં બતાવવાનો છે અમારા પૈસા છે છો ટેકો કરે તે નવાઈ ના છે નવાઈ ના સીતે અમાર તો હું ગાળા કરીને ફરીને માથા ખભા કરીને પડી બાપડો કોક આવે જમાનો ખરાબ છે પૈસા લે છે ને લૂંટી લે છે તો આપણા રાખો વેપ જેવડાએ હજી તો ફણગાય ની ફૂટ્યા મૂસોના. અને હું આમ જવા નીકળ્યા હું મોન અમારે કેટલી દિવાળીઓ પાડી તમારે તો બધા ગધેડા છે હારું કે એટલે ખોટું લાગે તારે હોલ લૂંટી તા કશું કોઈ અડચલા ના લૂંટી જાય બાલાજીને પૈસા એ. તારે એમ વળી લૂંટી જતા હે. આમાં તો કોઈ મજા જ નહીં હોવાની જિંદગી શું કાઢી હજે આ રીતના લૂંટી જશે કોઈ શું કેવું લે હેડો. ખબર મારી વાત બેંકમાં માવો થાય ને એટલે સીધો તારા પેલા દોરો જ ઉઠાઈ લેવો છે હા એ મેં પતલા દોરા બનાવ્યા છે. એક જાડો દોરો બનાવો તો હા. મોટો હોકોડ જેવો બન્યાલું તું દોરો તો જો ખાલી ખબર પડો ચિંતા નહીં કરવાની તું તાર આપણા કોમમાં કદી ખોમી હોય પબ્લિક ની પાછળ કોણ આવે છે પેલું લે લે થોડું ખટકાય પગ ઉપાડ થોડો પણ આપણે શું બીવાનું આપણો? તારો પા બીવા ઉપર પૈસા હંતાર મહિને ખાય કોળી લઈને આવે છે કોળી લઈને છૂટી કોળીઓ મેલજો તમે તો કીધું પૈસા છે ને હંતા. હંતાડ કિસ્વાની લાવ. મને ખરાબ કરી અમે હેડો. આપણે ઉભા રહીએ છીએ એટલે ઉભો રહેશે મારો બેટો થોડું ઝડપમાં હેડ થોડી ઝડપ કર એ ઝડપમાં હેડ હશે થોડી રનિંગ પકડ એ મને ના કરતા સોન છે કોણ ફટાફટ છેડી આવે છે કોળી મેં છે કુછ છૂટી જલ્દી. ઓહે હો ઓ બાપા ઓ. પકડ મારી વાત પૈસા લાય તું આ તો મોટું જોખમ છે તું શાંતિથી આમ લપાઈ જા પીનો જઈ હા હું અતિયા ગુંઠિયા મમથી આમ કરી આવા છો કોળી લઈને આવે છે લી તું બેહી જા હણો કોળી લઈને હટ પડે છે કે
શું થયું શું આ કોળી લઈને હણ પડે છે. અલ્યા એ એનો કોણી આમ જોન તો આમ લબકા ના કરતો તો આવી રીતે કોઈ ઓહે થાય અલ્યા પણ સે કુણા મારા પૈસા પાડીને પૈસા લૂંટવા ફાલે છે. અલ્યા તમે શું તું તો ખરા આ કોડિયો લઈ ચો અલ્યા એ તું શીખુણ અને આ છોકરાનું ઓની છોકરા તારું બગાડ્યું શું છે આમ ચેડે આવા કોડિયા નો હાથ્યો છે બાપા તું મેં તો શીખુણ કોઈ નહીં બગાડ્યું. અલ્યા પછા તું આ તારે એવું તો શું વળી કાઠું આવ્યું કે આ કોડિયા ને આવા છોકરા જેડે ઓહા પડે ઓહાને મારવા ફરે છે થઈ ગયા કે ઢીલા થઈ ગયા હવારોનો સરપંચ હવારોનો સમજાવતો તો હા. બેંકમાં પૈસા 50,000 રૂપિયા બેંકમાં મેલવા હેડ્યા સુયન બાયડીન બે જણો હા, હા. આમ આવી રીતે ગણતા રસ્તામાં અત્યારે જમાનો કેટલો ખરાબ ચાલે છે તમને ખબર છે હા, વાત તો એવી રીતે કુગાળા પૈસા લઈને બેંકમાં જવાય ના જવાય. સમજાયા કીધું મુકરું આવી રીતે પૈસા લઈને તમે ના જાઓ વાટમાં કોક લૂંટી લે કે તમને ડોહોન કી ખબર ના પડે આ લ્યો. મોટી બોસ બકતા હશે. ઓ કે તમને ખબર ના પડે કે તમે અમારી જેટલી દિવાળીઓ નહીં પાડી લ્યો બાલા શું આવા ભૂલ થઈ જાય પણ 100% તમારી વાત હાચી છે. આ તો તમે હતા ને કે કોક બીજું હતું. અલ્યા બીજો હોત ને તો બે બેન પટાઈને તો 50,000 રૂપિયા લઈને જતો રહ્યો બાલભાઈ તારે કોઈનો વિશ્વાસ ના થાય ગમે તે નોણું હોય કે દાગીના હોય, ગમે તે હોય પણ ગોડા વસ્તુ છે ને આપણે હાથવીને હંતાડીને આખી દુનિયા ચો બતાવવાના આવે છે. ભાઈ એ મારી ભૂલ થઈ એમ હું કરે જે થયું એ એના થયું. કરતી તો હું લઈને ગોમ વચ્ચે ખાવા બેસતો હોય તો ના બેહાય વાત કરું જેમ શોભતું એમ શોભે અને આ પૈસા હોય કે ના હોય કીધું લક્ષ્મી હોય ને એને બધું ખાવું નહીં ખબર છે દરેક ના પાસે આ દરેક તો રીતે સરપંચ હોય. જીવન સબક શીખવા માટે જ હું પાછળ આ કોળી લઈને દોડ્યો હતો કઈ વાર જિંદગીની ફોન થાય હું તો ગભરાઈ ગયો તો બે દન તો ધક્કા ઉપરથી ભૂઈ પડ્યો જોણે અડફેટમ લીધો ને મને. બસ લાવ લાવ. અને ભાઈ હવે આ જે ભૂલ થી નહીં થી હવે બાલભાઈ આવી ફરી વાર ના ભૂલ થાય એટલું કદી ધ્યાન ભૂલ- રાખો કદી નહીં થાય હો ને? ભૂલ. ભલે હું તો કહું બેંકમાં 50,000 મિલવાના લાખ મિલવાના વહીથી આપણે જમણા હાથે લીધા ને તો ડાવા હાથની ગોડા ના ખબર પડવી જોઈએ શું કીધું હો હારું હારું સરપંચ સાહેબ હો. હાથવીને જો ઘેર અને હાથવીને મિલી આવજી હો હા